ડુ યુ નો દેટ 140 વર્ષ પહેલાં દુનિયાના કોઈ પણ ખૂણે જવા માટે વિઝાની જરૂર જ નહોતી. શું તમને ખબર છે કે ઓક્ટોબર 2022થી લઈને સપ્ટેમ્બર 2023 સુધીમાં અમેરિકાએ 96,000થી પણ વધારે ઇન્ડિયન્સને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પકડ્યા, જેમાંથી મેજોરિટી લોકો પંજાબ અને ગુજરાતથી હતા. ગુજરાતમાં જેને આપણે કબૂતરબાજી કહીએ છીએ, પંજાબમાં એને એ લોકો ડંકી કહે છે. ડંકી મૂવી રાજુ હિરાની અને શાહરૂખ ખાન પહેલી વાર એક જોડે આવ્યા છે, તો શું મિસિંગ છે? પઠાન અને જવાનવાળો મસાલા મૂવી જેને ગમે છે એ વાળો શાહરૂખ આ ફિલ્મમાં નથી. સંજુ હોય કે 3 ઇડિયટ્સ, એ વાળા રાજુ હિરાણીની વાઇબ્સ આ ફિલ્મમાં નથી. તો આ ફિલ્મમાં શું છે? પરિવારની સાથે તમે જોઈ શકો ને એવી ચોખ્ખાઈ. 2 કલાક 40 મિનિટની છે એટલે લાંબી લાગશે, વચ્ચે બોર પણ કરશે, પરંતુ ફિલ્મની વાર્તા યાર, આસપાસમાં ક્યારેક તો કોઈ એવું રહ્યું હશે ને જે ગેરકાયદેસર રીતે અમુક દેશમાં વસવાનો પ્રયત્ન કરતા હશે. આપણે તો બસ ખાલી એટલું જ જોઈએ કે હા વિદેશમાં છે એમનો છોકરો કે છોકરી બહુ કમાય છે ને પૈસા પણ ઘરે મોકલે છે ને હવે તો ઘર બહુ સરસ ચાલે છે, પણ એની પાછળની દર્દનાક વાસ્તવિકતા શું? મને ફિલ્મ જોતી વખતે છે ને અમેરિકાની મોટેલમાં કામ કરતા એ ભાઈ યાદ આવ્યા, જેમણે મોટેલ અને એ જે ભોયરામાં રહે છે ને એની વચ્ચે જિંદગીના 30 વર્ષ પસાર કર્યા. જે પરિવાર માટે ઘર છોડ્યું, દેશ છોડ્યો, એ દેશમાં પાછા જવાના જ્યારે ફાંફા પડે ને ત્યારે સાચી કિંમત પોતાના જિંદગીની સમજાય છે, પોતાના દેશની સમજાય છે. અને એ પણ સાથે સવાલ થાય કે શું વ્યાજબી હતી એ ચાહત અમેરિકા જવાની, લંડન જવાની? એનો જવાબ તમને ડંકીમાં મળશે. ફિલ્મ સ્લો લાગી શકે છે પણ ઇફેક્ટિવ છે, બિલકુલ પેલી રીતે જેવી રીતે વિકી કૌશલનો અંદર રોલ છે. મારો સુપર ફેવરેટ ડાયલોગ છે, इस दुनिया में बहुत सारे गम हैं, उसके सामने अपना दुख बहुत कम है.